નમસ્કાર મિત્રો, હું આપનો લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો એક સત્ય ઘટનાનો પ્રસંગ મારે કહેવું છે કે સાયન્ટિસ્ટો વૈજ્ઞાનિકો ઝેરનું પૃથ્થકરણ કરી રહ્યા હતા અને એમને એ નક્કી કર્યું હતું કે ઝેરની માત્રા સર્પમાં સાપમાં કેટલી હોય અને કેટલી હદે સાપ કરડે તો માણસ મરી જાય, મૃત્યુ પામે. એટલે અને મનથી માનસિક રીતે માણસ કેવી રીતે મરે. અને ત્યાં એ વૈજ્ઞાનિકો એક જેલની અંદર આંટો મારવા જાય છે અને ત્યાં જઈ અને એક ફાંસી આવતીકાલે સવારે જેને ફાંસી દેવાની છે સવારના 6 વાગે એવા કેદીને મળે છે અને કહે છે જુઓ આવતીકાલે તમને 6 વાગે ફાંસીએ ચડાવી દેશે, તમારું મોત તો નિશ્ચિત જ છે, પણ અમે વિજ્ઞાન જાથાવાળા તમારી ઉપર એક પ્રયોગ કરીએ ને તો ભલે તમે મરી જશો, મરી જવાનું તો નિશ્ચિત જ છે આવતીકાલે, પણ જો વિજ્ઞાનનો એક પ્રયોગ તમારી ઉપર થઈ જાય તો તમે અમર થઈ જશો, તમે આ પૃથ્વી પર અમર થઈ જશો, તમારું નામ થઈ જશે. એટલે કે કેમ શું કરવાનું? કેદી કે પણ કરશો શું? તો કે જો આમાં ફાંસી દઈને તમને મારી તો નાખશે જ, તો અમે તમને સર્પ દંશ કરાવીએ અને ઝેર ચડે સર્પનું અને પછી તમે મૃત્યુ પામો. મરવાનું તો બંને બાજુ છે, એક બાજુ નામ નથી થતું ને મરવાનું છે અને બીજી બાજુ ઇતિહાસમાં તમારું અમર નામ થઈ જાય એ રીતે મરવાનું છે. એટલે હવે તમે નક્કી કરો એ રીતે આપણે કરવું છે. અને ત્યાં ઓલા કેદીએ કીધું કાંઈ વાંધો નહીં, કરો મારી ઉપર પ્રયોગ, કારણ કે આમાં મોત તો નિશ્ચિત જ છે અને જો અમર થઈ જતો હોય જાતા જાતા તો એનાથી વિશેષ મારે બીજું જોઈએ શું. અને આ એ જ રાત્રે એક કરંડિયામાં કોબરા સાપ લાવ્યા અને એ કોબરા સાપ આમ ઢાંકણું ખોલ્યું ને કરીને ઊભો થયો અને પછી એક ઘોડાને દંશ દેવડાયો. હવે મજબૂત ઘોડો તરફડીને મરી ગયો બિચારો. 5 મિનિટની અંદર ઘોડાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. આ ચિત્ર ઓલાના માનસપટ ઉપર કેદીને બતાવીને કર્યું એટલે એના માનસપટ ઉપર છવાઈ ગયું કે સાલું આટલી તીવ્ર વેદના, આટલી ઝેરની અસર, આ ઘોડા જેવો ઘોડો મજબૂત મરી જતો હોય તો આની તાકાત કેટલી હશે. કાલે મારો આ જ વારો છે, પણ કાંઈ વાંધો નહીં, મરવાનું નિશ્ચિત છે. હવે બીજે દી 6 વાગે એની જે ફાંસીનો સમય હતો એ જ સમયે વૈજ્ઞાનિકો એ કરંડિયો લાવે છે અને સામે એની મૂકે છે અને ઓલા માણસને આંખે પટ્ટી બાંધી દે છે. કેદીની આંખે આમ પટ્ટી બાંધી દે છે, એને દેખાય નહીં બિલકુલ. અને કરંડિયામાં એક ઉંદરડો પકડ્યો હતો અને ધીમે રહીને એ સતાવેલા ઉંદરને જે કરંડિયો ખોલ્યો ને આમ એવું તરત ઉંદરડાએ ફટાક કરતો પેલાને ચટકો માર્યો અને સાહેબ તમે નહીં માનો એ કેદી તરફડવા લાગ્યો. તરફડી ઝૂરીને મરી ગયો. અને ન્યાય વિજ્ઞાને નક્કી કર્યું કે હવે આ ઉંદરનું પૃથ્થકરણ કરો. ઉંદરને પ્રયોગશાળામાં લઈ લો અને ચીરો અને એના ડંખમાં, એના બટકામાં કેટલું ઝેર છે એ આપણે ચેક કરવું પડશે. કારણ કે જો માણસ આનાથી મરી ગયો હોય તો ઉંદરનામાં ઝેર નક્કી થઈ ગયું ને. હવે ખરેખરમાં મિત્રો તમે નહીં માનો એ ઉંદરને પ્રયોગશાળામાં લઈ ગયા. પ્રયોગશાળામાં લઈ જઈ એને બેહોશ કરી અને એનું જે લાળ હતી એ લાળનું એ પૃથ્થકરણ કર્યું, ચેક કર્યું, પણ ઝેર નામનું એક ઝીણું તત્વ પણ એમાં નહોતું. એટલે કહેવાય છે ને મિત્રો કે માણસ મનથી મરી જાય ને તો પછી એને મારનાર બીજો કોઈ નથી. ખરેખર એને ભ્રમ એવો હતો કે મને કોબરા સાપ કરડાવ્યો છે. એટલે ઘણીવાર કોઈ મરણ પથારીએ પડ્યું ને, આપણા ગુજરાતીઓની એક આદત છે અને એમાં ખાસ કરીને લેડીઝ મહિલાઓ જો ખબર કાઢવા જાય ને તો ઓલા માણસને એમ જ કહેવું બાપરે કેન્સર થયું છે ને અમને, અમારા પડોશીને કેન્સર થયું હતું ને, આવી જ દશા હતી, બિચારા 4 દિવસમાં ગુજરી ગયા. કોઈ કહેશે અમારા મામાના દીકરાને એ થયું હતું અને અઠવાડિયે નો ટાઈક્યો બચારો. ઓલ્યો પથારીએ પડ્યો છે એને તમે આવી વાતું કરો તો પછી શું થાય જીવનું? એને નથી જવું છતાં એનો જીવ એ પરાણે છોડી દેશે. કારણ કે મન એક એવી વસ્તુ છે કે મનને મારો તમે, મનને જેટલા શુદ્ધ, સાત્વિક અને સારા વિચારો દેશો એ વસ્તુ અલગ છે, અને એમાં ગંદકી ભરી દેશો, કુટેવો ભરી દેશો તો એની અસર એ જ મળશે. ટૂંકમાં જેવું વાવો તેવું જ લણશો. થેન્ક યુ વેરી મચ મિત્રો. મારી આ વાત, આ શૈલી આપ સૌને પસંદ આવી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો, અને કરાવશો. 5 કિલો જોક્સ મોકલાવું મારા વાલા.